નવસારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 પૂરી થયા બાદ હવે એક નવો જ રાજકીય વિવાદ સામે આવ્યો છે। વોર્ડ નંબર 13ના ભાજપના વિજેતા મહિલા ઉમેદવારની મતદાર સ્લીપમાં અન્ય મહિલા કાર્યકરનો ફોટો છાપી તેનો દુરુપયોગ કરાયો હોવાના મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના ઉચ્ચ હોદ્દેદારોને કાનૂની નોટિસ ફટકારવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મીનલબેન ભરવાડ નામની મહિલા કાર્યકરની લોકપ્રિયતાનો ગેરલાભ લેવા માટે તેમની મંજૂરી વિના ભાજપનો ઉમેદવાર માધવીબેન શેઠની મતદાર સ્લીપમાં તેમનો ફોટો છાપીને 20,000થી વધુ સ્લીપો વહેંચવામાં આવી હતી। આ કૃત્યથી પોતાની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરી મીનલબેને એડવોકેટ મારફતે નોટિસ પાઠવી છે, જેમાં 7 દિવસમાં 2 અખબારોમાં લેખિત માફી અને માનહાનિના વળતરની માંગ કરાઈ છે। જો આ માંગ નહીં સ્વીકારાય તો કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નવસારી પાલિકા મહાનગર જઈ રહી છે તેવા સમયે ભાજપે ક્યાંક ને ક્યાંક જે ભાંગરો વાઈટો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। વોર્ડ નંબર 13ના ઉમેદવાર છે જે માધવીબેન શેઠ, તેના ફોટાની જગ્યા એક ભાજપના ઉમેદવાર હતા જેની ટિકિટ કપાઈ હતી, તેના વાઇફનો ફોટો આવી ગયો છે। તેને લઈને હાલ છે તે રાજકીય માહોલ ગરમાયો છે। એક તો એક કહેવત છે હિન્દીમાં કે જલે હુએ પર નમક ડાલા હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે કે જે ભાજપ પક્ષમાંથી એ લોકો ટિકિટ માંગી હતી અને ટિકિટ ન મળી હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક પક્ષ સામે અસંતોષ હતો। પણ જે સ્લીપ છે મતદાનની, તે સ્લીપમાં જે નામ કપાયું હતું તેનો ફોટો આવતા હાલ છે તે રાજકીય માહોલ ગરમ થયો છે। શું ઘટના છે તે આપણે એના મોઢાથી જાણવાનો પ્રયત્ન કરું। સાજનભાઈ, તમારી વાઇફનો ફોટો આવ્યો છે સ્લીપમાં, શું કહેશો, શું કાર્યવાહીની માંગ કરી છે? વોર્ડ નંબર 13માં મારી વાઇફે પણ દાવેદારી કરેલી, ટિકિટની માંગણી કરેલી અને આજે માધવીબેન છે એમણે પણ ટિકિટની માંગણી કરેલી, પણ જે મેન્ડેટ આપવામાં આવેલું એ માધવીબેનને મેન્ડેટ આપ્યું, પણ જે સ્લીપ વેચવામાં આવી રહી છે આ સ્લીપ ગાંધીનગરથી છપાઈને આવે છે અને હરેક જગ્યાએ સ્લીપ વેચાતી હોય છે। હરેક વોર્ડમાં 21,000 સ્લીપ છપાયેલી છે, પણ મારી વાઇફનો ફોટો છપાતા અમને બહુ દુઃખ થયું છે, કેમ કે ટિકિટની માંગણી કરેલી છતાં આ લોકોએ એન પ્રકારે ટિકિટ કાપી છે। અમને તો એવું પણ જાણવા મળ્યું છે કે ઉપર જે મોવડી મંડળ છે એમણે અમારી ટિકિટ કન્ફર્મ કરેલી, પણ અહીંયા નીચેના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, પ્રમુખો છે, એમણે અમારી ટિકિટ એન પ્રકારે કાપી હોય એવું અમને લાગે છે। મેં બદનક્ષીનો દાવો કર્યો છે, બદનક્ષીની ફરિયાદ કરી છે। અહીંયા જે લોકો એસપી સાહેબ છે, જે ગુજરાત ચૂંટણી પંચ છે, એમણે પણ મેં લેખિત ફરિયાદ આપી છે। જી બિલકુલ, જે રીતે ફરિયાદના જે આક્ષેપો છે તેને લઈને હાલ તો રાજકીય માહોલ ગરમાયો છે, પણ આગામી દિવસમાં જે ફરિયાદની આધારે શું કાર્યવાહી થાય તેના પર સૌની નજર ટકી રહેલી છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।